यहाँ से द्वार की लीला के बाद कृष्ण की लीलाओं सब शुरू हुई। इससे आगे मैं कुछ बात करूं, आपके लिए एक सरप्राइज। क्या सरप्राइज है मुझे पता नहीं। मेरे को तो सिर्फ इतना बोला है कि ग्वाल के दर्शन के बाद तुम तुम्हारी लबलबाटी बंद करना और हम यहाँ से कुछ पेश करेंगे। तो आइए हम इंतज़ार करते हैं क्या सरप्राइज है पारेख परिवार के। दक्षाबेन, नवनीत भाई, आपके लिए आपके परिवार में क्या सरप्राइज है, आइए सरप्राइज को देखते हैं। हसितं मधुरम्
देखा घनश्याम देखा
डबल डबल ऊपर जाइए ना, ऊपर जाइए। हाथ जा गया बच्चे અને હર્ષદ ન્યુઝીલેન્ડથી આ દ્રશ્ય નિહાળી રહ્યા છે અને શુભકામના આનંદ એમને પણ મોઢે બોલું માં તો હાચે નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી ન જાય. માં માં છે, એકાક્ષી મંત્ર છે. આ પહેલી શક્તિ જે આ ઘરમાં બિરાજમાન છે એવા દક્ષાદેવ જે માં સ્વરૂપે શક્તિ છે. બીજી શક્તિ ઈશ્વર મને ને તમને બેનના સ્વરૂપે આપે છે. પણ બેન કેવી? એકની બે ન થાય. દિયો અને આડા હાથ કરે, અનાજ પરાયું ખાય, પણ ઠેસ લાગે ને તો ખમકારો વીરને કરે કે ખમા ખમા મારા વીર તને ખમા. આ બીજી શક્તિ. ત્રીજી શક્તિ ઈશ્વર મને તમને પત્ની સ્વરૂપે આપે છે. પણ પત્ની કેવી?
આંસુ ના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે, અને કીધા વગર સમજે એવા સગપણ ક્યાં છે. આ પરિવારમાં રૂપલબેન, મને પરિવારની આ દીકરી જમશેદપુરમાં રહે છે, અને સવારે જ મને નવનીતભાઈ વાત કરતા હતા એમના જીવનમાં, ત્યારે એમ થયું કે બાપ દીકરી માટે શું કરી શકે સાહેબ. એ બાપ અને દીકરીનો સંબંધ છે. એવી દીકરી રૂપલ પણ આ પરિવારમાં છે, અને પુત્ર વધુ તરીકે અમારે અમીબેન અને નીતિશાબેન પણ આ પરિવારમાં છે. પત્ની કેવી સાહેબ, પરણેલા સ્ત્રી કોઈ દી જ્યોતિષને હાથ નહીં બતાવે. શું કામ? કે હવે મારે મારી રેખા પર જીવવાનું નથી, મારા પતિની રેખા પર જીવવાનું છે. આવું કહી શકે ને, એનું નામ પત્ની સાહેબ. અને આ ત્રણેય શક્તિને ભગવાને ભાંગી અને ભૂકો કરી નાખી હશે, અને એક શક્તિનું સર્જન કર્યું હશે, એનું નામ દીકરી સાહેબ. 4 જ અક્ષરનો શબ્દ છે દીકરી. આ ઘરમાં દીકરી પણ છે, અમારે ત્રિષા. બાપ અને દીકરીનો સંબંધ કેવો છે સાહેબ? 3 જ અક્ષર દીકરી. પહેલો દી, બાપના દિલને સ્પર્શે. બીજો અક્ષર ક, કસ્તુરીની જેમ મહેકે, અને બાપના ઘરને રિદ્ધિ સિદ્ધિથી ભરપૂર કરે ને, એનું નામ દીકરી સાહેબ. દીકરા અને દીકરીમાં ભેદ નથી. હા હા, અમારો સત્સંગ પૂરો થાય પછી ઘણા બુદ્ધિજીવો મળવા આવે કે સાહેબ તમે બહુ સરસ કાર્યક્રમ આપ્યો, પણ દીકરી માટે બોલ્યા, દીકરા માટે કાંઈ ન બોલ્યા. નહીં, દીકરા અને દીકરીમાં ભેદ નથી, પણ ઈશ્વરે એક ભેદ મને તમને બતાવ્યો છે. આ લોક સાહિત્યનું દર્શન છે સાહેબ. પુસ્તકમાં ગોતવા જાઓ તો નહીં મળે. દીકરીનો જન્મ થાય ને અને દીકરાનો જન્મ થાય ને ત્યારે શું પરિસ્થિતિ સર્જાય. દીકરાનો જન્મ થાય ને ત્યારે ભગવાન એમ કહે કે જા બેટા પૃથ્વી ઉપર તારા બાપને મદદ કર. પણ દીકરીનો જન્મ કરાવવો હશે ને ભગવાનને, તો પહેલાં ઘર ગોતવા નીકળશે હો, કે કયા ઘરમાં દીકરી સચવાય, કયા ઘરમાં દીકરી સચવાય, કયા ઘરમાં દીકરી સચવાય. એ જ ઘરમાં દીકરીનો જન્મ કરાવે. અને દીકરીના જન્મ વખતે ભગવાન ખુદ બોલે છે કે દીકરી તું જે ઘરમાં જન્મ લઈશ ને ત્યાં તારા બાપને મદદ કરવા હું પૃથ્વી ઉપર આવીશ. એટલે દીકરી સ્વર્ગને ધરતી ઉપર લઈ આવી છે. બીજી આગળ એક સાહિત્યકારે લખીને આપ્યું સાહેબ કે દરેક દીકરીના નસીબમાં બાપ હોય છે, પણ દરેક બાપના નસીબમાં દીકરી નથી હોતી સાહેબ. દીકરી નથી. મુકેશ માલવણકર બરોડાના કવિએ કાવ્ય આપ્યું કે દીકરી મારી લાડકવાઈ છે, લક્ષ્મીનો અવતાર. એ સૂવે તો રાત પડે અને જાગે તો પડે સવાર. આ 4 શક્તિની પરીક્ષા કરો. 1-2 મિનિટ આ માડીને કે જરાક 1-2 મિનિટ 2 મિનિટ મારે 4 શક્તિનું દર્શન કરાવીને મા યમના સ્વરૂપના દર્શન કરાવવા છે. મારી લિંક ન તૂટે એટલા માટે પ્રાર્થના છે. 4 શક્તિની પરીક્ષા કરવાની છૂટ છે સાહેબ. ઘરમાં વૃદ્ધ મા હોય ને, અહીંયાથી ઘરે જાઓ અને એમ કહેજો કે માં, હે માં, કાલ કલકત્તા જાઉં છું, તારા માટે સાડી લેતો આવું. ત્યારે એ વૃદ્ધમાં એમ કહેશે કે બેટા હવે સાડી પહેરીને ક્યાં જાઉં, તું વહેલો હોયો આવજે. આ કેનાર કોઈ તત્વ હોય ને તો એ માં છે સાહેબ. અને રાત્રે 2 વાગે તમે ઘરે આવો, આખું ઘર સૂઈ ગયું હશે, પણ એક માં જાગતી હશે કે હજી નો આવ્યો, હજી નો આવ્યો, હજી નો આવ્યો. અને રાત્રે 2 વાગે દરવાજો ખોલો એટલે માં પહેલો પ્રશ્ન પૂછે કે ખાધું? આમાં સાહેબ બેનની પરીક્ષા કરજો. હાથમ આઠમમાં બેન આટો દેવા આવે ને, ભાઈ પાસે દોમ સાહેબી હોય, કરોડપતિ ભાઈ હોય, પણ બેન કોઈ દી 5 રૂપિયાની અપેક્ષા ભાઈ પાસે ન રાખે કે ભાઈ કાંઈ ન જોતું. અરે બેન
તું આટો દેવા આવી, માગ કાંઈ નથી જોતું. પણ દરેક બેન એક વાત ભાઈ પાસે માગે છે. શું માગે? કે ભાઈ, મારી ઘરે રૂડો અવસર હોય ને તેથી મારો મામેરિયાત બનીને ઊભો રહેજે. બસ આથી વિશેષ મારે કાંઈ નથી. જગતના ભાઈઓને એક બ્રાહ્મણ કલાકાર વિનંતી કરે છે કે ઈશ્વરે જો બેન આપી હોય ને તો બેનનું ટાણું હાચવી દેજો. કરોડો દિવાળીઓ બેન મુબારક કરી દે ભાઈ ઉપર. દુઃખના લઈ અને ભાઈના દુઃખને હરી લે. અરે પત્નીને પૂછો કે તારે શું જોઈએ છે? ત્યારે પત્ની એમ કહે કે તે શેઠામાં સિંદૂર ભર્યું ને ત્યારે માગી લીધું. શું માગ્યું? કે ગંગા મૈયા તુજમે પાની રહે, હે મેરે સજના તેવી જિંદગાની રહે. હવે વિચાર કરો સાહેબ, મા દીકરા માટે, બેન ભાઈ માટે, પત્ની પતિ માટે. હવે દીકરીને પૂછો કે તારે શું જોઈએ છે? તો દીકરી એમ કહેશે કે મારો બાપ સલામત રહે સાહેબ, મારો બાપ સલામત રહે. એક ગામડામાંથી બીજા ગામમાં જવા માટે એક પુલ હતો. એ પુલ ઉપરથી બપોરના સમયે બાપ દીકરી પસાર થાય. બાપે દીકરીને કીધું કે બેટા મારો હાથ પકડી લેજો, આ પુલ ગમે ત્યારે તૂટે. ત્યારે દીકરીએ કીધું કે બાપુજી હું હાથ નહીં પકડું, તમે મારો હાથ પકડો. એટલે બાપે દીકરીને પૂછ્યું કે બેટા ફેર શું પડે, હું તારો હાથ પકડું કે તું મારો હાથ પકડ? વાત તો એકની એક છે ને. આપણા દેશની દીકરી આવી ત્રિષા જેવી દીકરીએ બાપને જવાબ આપ્યો હશે કે બાપ ઘણો ફેર છે. કે કેમ? કે બાપુજી મેં હાથ પકડ્યો હશે ને અને પુલ તૂટશે ને તો તારી લાટકી આ પાણીમાં પડી જશે. પણ મારા બાપ, તે મારો હાથ પકડ્યો હશે ને પુલ તૂટશે ને તો તારા જીવમાં જીવ છે ને ત્યાં સુધી તું મારો હાથ નહીં મૂક એની મને ખાતરી છે. માટે મારા બાપ તું મારો હાથ. આ જ જગતના સંબંધો છે. જો જગતના સંબંધો પુરુષો માટે આટલું કરતા હોય તો આ તો સકલ સિદ્ધિની દાતા મા યમુના છે. પણ મા યમુના એમ કહે છે કે મારા સુધી પહોંચતા તમારા ઘરમાં 4 સ્વરૂપે હું બિરાજું છું અને પછી મારા સુધી પહોંચો. આ ઘરમાં મા યમુનાને રહેવાનું મન થાય સાહેબ. કારણ અમારા 2 ભાઈઓ કિજલભાઈ અને નિમેશભાઈ, 2 માતા પિતાને એટલા જ સાચવા, પત્નીને એટલી જ સાચવી, બેનને એટલી જ સાચવી અને દીકરીને પણ એવી જ રીતે સાચવે છે. બસ આ રીતે આપણે સાચવતા રહીએ શક્તિને તો આ અલૌકિક શક્તિ મારા અને તમારા ઉપર આશીર્વાદ ઉતારે. એવા દર્શન એટલે ઉત્થાપનના દર્શન. આવો સ્વરૂપ તો આને આ છે, પણ મારે ને તમારે દર્શન યુગલ સ્વરૂપના કરવા છે સાહેબ. આ યુગલ સ્વરૂપના દર્શન એટલે તમે જુઓ, શ્રીનાથ મહાપ્રભુજીના તમામ ગ્રંથો વાંચીને અહીંયા બેઠો છું સાહેબ. ક્યાંય શ્રીનાથ શબ્દનો પ્રયોગ નથી કર્યો. ગોવર્ધનનાથ, 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 ગોવર્ધનનાથ. તો શ્રીનાથ શબ્દ આવ્યો ક્યાંથી? મહાપ્રભુજીના પુત્ર એટલે પરમ દયાળુ ગુસાઈજી મહારાજ, એને એમ થયું કે કઠણ કળી કાળમાં મારા વૈષ્ણવો 2 સ્વરૂપની સેવા નહીં કરી શકે એટલે એક જ સ્વરૂપમાં 2 સ્વરૂપના દર્શન આપ્યા. શ્રી એટલે લક્ષ્મી અને નાથ એટલે લક્ષ્મીનો નાથ. બીજા કોઈ ભગવાનને, કોઈ પ્રભુને નાકમાં નથડી અને પગમાં ઝાંઝર નથી ચડતા. માત્ર ને માત્ર શ્રીનાથજી પ્રભુને આ બંને વસ્તુ ધરાવાઈ છે. એટલે યુગલ સ્વરૂપના દર્શન કરીએ. આ પરિવાર ઉપર મા યમુનાની કૃપા વરસતી રહે એવી પ્રાર્થના સાથે ઉત્થાપનના દર્શન.
કરીએ હું અને તમે ભોગ આરતીનું, પણ આ દર્શન કરીએ એ પહેલાં સાહેબ મહેમાન બનીને આવ્યો, મિત્ર બનીને આવ્યો, જે ગણો તે, પણ કલાકાર બનીને નથી આવ્યો. આ પરિવારે મને જે રીતે નિમંત્રણ આપ્યું છે, હું તો નિમિત્ત છું સાહેબ, પણ ખરા અર્થમાં આ દાંપત્ય માટે ઠાકોરજી આવ્યા છે. અત્યારે આટલા લોકો બેઠા છે અને બ્રાહ્મણ છું સાહેબ. કૂતરાને પણ રોટલી ખવડાવીએ ને તો એ વફાદારી નથી મૂકતો, તો હું તો બ્રાહ્મણ છું એટલે હું વફાદારી નહીં મૂકું. તમે આટલા શાંતિથી બેઠા છો. આ ટીપ મને મારા સંગીત ગુરુએ આપી છે, પણ હું જગતમાં કહેતો ફરું છું સાહેબ. जग में अगर संगीत न होता तो कोई किसी का मीत न होता. થોડોક સંગીતનો મહાવરો રાખજો સાહેબ. આ માવડીઓ બેઠીને માતાઓ બહેનોને વિનંતી કરું કે તમારા ઘરમાં તમને આવડે કે ન આવડે, 5 બહેનો ભેગા થઈને સાંજે 5 ઠાકોરજીના કીર્તન, જેને માનતા હોય એના કીર્તન કરજો. છેલ્લે કાંઈ ન આવડે ને તો પરમાત્માની ધૂન ગાજો. તમારા બાળકોમાં થોડોક સંગીતનો મહાવરો રાખજો, કારણ 7 સ્વરોથી અલગ અલગ રોગની બીમારીઓ મટી જાય છે. આ મ્યુઝિક થેરાપી. બોલો, તમારે ટીપ જોઈએ છે તો આપો. જોઈએ છે? સરખે આ પાડો. જોઈએ છે? તો પહેલાં ટટાર બેહો, એકદમ ટટાર, 2 મિનિટ માટે. આ તમારા ઉપયોગી છે. તમાથી કોઈને લાગી જાય તો તમારું જીવન સુધરી જાય ને મારું મૃત્યુ સુધરી જાય. સાહેબ, આ પહેલી આંગળી અને અંગૂઠો આને દબાવો અને રોજ 5 મિનિટ. હું એમ નથી કહેતો કે તમારો ધંધો બગાડો, તમારી નોકરી બગાડો, તમારું કામ બગાડો, નહીં. સાંજે સૂતા પહેલાં 5 મિનિટ, 3 મિનિટ ઓછામાં ઓછા, 5 મિનિટ, 8 મિનિટ, અડધી કલાક, પછી થાય એટલું, પણ 3 મિનિટ તો રાગ ભૂપાલી, આ ભૂપાલીનો પ્રયોગ કરવો. હવે તમે એમ કહો કે યાર તમને સંગીતમાં ખબર પડે, અમને પડે નહીં, પણ હું તમને એ પણ ટીપ આપું કે તમારે બોલવાનું શું, આટલું જ બોલવાનું. કેવી રીતે બોલવાનું યાદ રાખી લેજો અને આજથી શરૂ કરી દેજો. કેવી રીતે શરૂ કરવાનું? બોલો બધા એક સાથે. અને પછી કે મારા તનના
પણ મને ઘણા લોકો એમ કહે કે ભાઈ આપણે વૈષ્ણવ નથી, આપણને ભજનમાં રસ નથી, અમે તો ફિલ્મી ગીતોને સાંભળીએ. બોલો એમાં ભોપાલી સંભળાવું? ફિલ્મી ગીતોમાં ભોપાલીને તમારે ગાવું હોય તો અસ્તિત્વનું સ્મરણ કરાવે એવો રાગ ભોપાલી સમાધિ અવસ્થામાં લઈ જાય. અને સંગીતમાં કાંઈ પણ ગાવું એનો દોષ નથી. શ્રવણમ કીર્તનમ ભક્તિ. પહેલાં સાંભળો શ્રવણમ, પછી કીર્તન કરો, પણ જેનું કીર્તન કરો પછી એની ભક્તિ કરો. આ છે પુષ્ટિ માર્ગનો આધાર. પણ તમારે અસ્તિત્વ સાથે ભોપાલીમાં ગાવું હોય તો કઈ રીતે ગવાય? લતા મંગેશકરે રાગ ભોપાલી. હવે આમાં ફિલ્મ આવી ગઈ, પણ ઘણા એમ કે અમારે ભજન ગાવું હોય તો ગંગા સતીને યાદ કરવા પડે. અને ગંગા સતી ગાતી હોય તો કેમ ગાય? એટલે કીધું, શું કીધું? મારા કેટલી શાંતિ થઈ ગઈ. આ છે સમાધિ. સાહેબ આજથી ચાલુ કરજો. 3 મિનિટ 5 મિનિટ રાગ ભોપાલી સમાધિમાં લઈ જશે. પરિવારને વિનંતી કરીશ, દક્ષાબેન, નવનીતભાઈ, નિમિષભાઈ, નીતિશાબેન, કેશવ, ત્રિષા અને રૂપલબેન, હર્ષલ કુમાર, ધવલ અને ભાઈ તિજલભાઈ, અમીબેન અને હર્ષવ જે ન્યૂઝીલેન્ડમાં બેઠા બેઠા લાઈવ ટેલિકાસ્ટ જુએ છે. આપણે આરતી આ દર્શન કરવાથી ભરોસો વધે. આપણા ભરોસા તકલાદી થઈ ગયા. બોલો
હમણાં એક જણાની જાન જાતી હતી ને, તો દીકરાનો બાપ કે આપણે જાય તો છીએ પણ પરણાવશે તો ખરા ને. આટલો નેગેટિવ વાઇબ્રેશન વાળો માણસ છે. નહીં, ભરોસો રાખો. કેવો દ્રઢ ચરણ અને તેરો ભરોસો સાહેબ. આપણા ભરોસા તકલાદી થઈ ગયા છે. હા, મુંબઈની એક હોસ્પિટલમાં એક બાળક જન્મ્યો અને જન્મતા વેદ બોલ્યો. શું બોલ્યો? તેરા ક્યાં હોગા કાલિયા. શોલે પિક્ચરનો ડાયલોગ બોલ્યો. હા, એટલે વિજ્ઞાન છે અત્યારે. તમે જુઓ, રોજ છાપું ખોલીએ તો કે દાંત સાથે બાળક જન્મો, ડાયાબિટીસ સાથે બાળક જન્મો, 3 પગવાળો બાળક જન્મો. આ બધું કળિયુગમાં થવાનું થવાનું થવાનું. પણ બાળક બોલ્યો એટલે ડૉક્ટરની પેનલ લાગી ગઈ કે આ નહીં રામ, નહીં કૃષ્ણ, નહીં મામા, નહીં ભાઈ. આ શોલેનો ડાયલોગ કેમ બોલ્યો? એટલે એના મમ્મીને પૂછ્યું કે આ દીકરો તમારો સરસ પણ બોલ્યો જન્મતા હોય અને શોલેનો ડાયલોગ તો કે બોલે જ ને. કે કેમ? કે તમારા ભાઈ તો 6 મહિનાથી દુબઈ ગયા છે અને હું એકની ઘરમાં એકનું એક પિક્ચર શોલે જોયા રાખતી. સાહેબ, શોલે પિક્ચરનો કાલિયો ગર્ભમાં રહેલા બાળક ઉપર અસર કરે તો રામાયણ, ગીતા, ભાગવત ન કરે? ભરોસો નથી સાહેબ. આ ભરોસો રાખી અને આપણે આરતી તરફ આગળ વધીએ. આવો, પરિવારને વિનંતી કરું કે અહીંયા આરતી માટે પધારે. ત્યારબાદ આપણે ઠાકોરજીને શયન કરાવી દ્રઢઈના ચરણોના કેરો ગાઈ અને પછી સત્સંગને પૂરો કરશું. ભોજનની થાળી તમારી પણ રાહ જોવે છે અને મને સ્ટેજ સોંપ્યું એ પછી મેં વધારે સમય લીધો જ નથી. બાકી તમે આમને બેઠા રહ્યો તો હું તો એક દર્શન એક કલાકે કરું તો 7 કલાકે પૂરી થાય. પણ આપણે સમયસર ઘરે પહોંચવું છે એટલે વિનંતી કરું પરિવારને કે અહીંયા આરતી માટે વધારે આવો, દર્શન કરીએ. ભોગ આરતી છું, ભરોસે બધે. ભાઈ નિમેશભાઈ, અહીંયાથી પણ કરી શકો. હા હા, કરી શકો. આરતી પૂજ બિહારી તમારા મુખ્યાજી તો આરતી કરે છે, પણ તમે બધા મોબાઈલની જે લાઇટ હોય ને એનાથી પણ આરતી કરી શકો. મોબાઈલમાં વાયરસ હશે ને તો ઉડી જાય. એટલે જ્યાં બેઠા બેઠા બધા ઊભા થઈને આરતી કરી શકે. અને પરિવારને હમણાં આરતી આપો. આરતી
મિનિટ છે શયનના દર્શન અને પછી દ્રઢાઈને ચરણોની કેળો. હું 10 જ મિનિટમાં આ સત્સંગ, મારે કોઈ ઉતાવળ નથી, તમારે ઉતાવળ છે, છતાં પણ તમારે કાંઈ સાંભળવું હોય તો આપ એક પદ કહી શકો છો તો હું આપને સંભળાવું. એટલે તમને એમ થાય કે અમારું માયને, પણ છતાં તમારું એક બધાયની મનપસંદનું પદ જો હું અહીંથી ગાઈ દઉં તો કોણ કહેતે ભગવાન આપે तुम मीरा की तरफ बुलाते, कौन कहते भगवान आते नहीं, तुम दक्षा बेन की तरफ पुकारते नहीं. दक्षा बेने पुकार्યા ને ભગવાન આવ્યા, આ ભરોસાની વાત છે. આવો આપણે બધા પદને માણીએ. આવો અબડીભાઈ. એ આપણી જેમ ભગવાનને બધુંય કરવું છે. મીરાએ પુકાર્યા, ભગવાન આવ્યા. આવ્યા પછી કોણ કહેતે ભગવાન નાતે નહીં, પણ કોની જેમ નવડાવાય? માં યમુનાની જેમ નવડાવાય. અને દરેક વૈષ્ણવના ઘરમાં માનસી પૂજા થાય અને એ માનસી પૂજામાં દરેક બહેનો એ ઠાકોરજીની સેવા કરતાં કરતાં એક પદ ગાય. કેવી રીતે ગાય? યમુના भगवान सोते नहीं, माँ जशोदा की तरफ तुम सिलाते नहीं. અને માँ જશોદાએ કેવી રીતે સુવડાવ્યા? ચાલો બે હાથ ઊંચા કરી છેલ્લી એક ધૂન.
એક અક્ષર હું બોલ્યો નથી અને આ હોલની અંદર શાંતિ, માનો યા ન માનો, ઠાકોરજી આવી ચૂક્યા છે, મહાપ્રભુજી આવી ચૂક્યા છે અને મા યમના કૃપા વરસાવી રહ્યા છે. બાકી આટલા વ્યક્તિ હોલમાં બેઠા છે, મારો ને તમારો શ્વાસનો અવાજ નથી આવતો. એક સેકન્ડ હું ને તમે, હું માઇક ઉપર બોલવાનું બંધ કરું અને એક સેકન્ડ આંખ બંધ કરી અને શાંતિનો અહેસાસ કરો. કાંઈક શાંતિ તમને જણાય તો માનજો કે ઠાકોરજી આપણો સત્સંગ સ્વીકારી લીધો છે. અને દક્ષાબેને ઠાકોરજીને પુકાર્યા અને ઠાકોરજીને પધાર્યા એનો અહેસાસ. માત્ર એક સેકન્ડ હું અને તમે સાથે મળી અને શાંતિનો અહેસાસ કરીએ. આ હતો રાજુ ભટ્ટ, નીરુ દવે, સાથે કલાવરણ, ચિંતન, રિધમ, તુષાર, અભિષેક, મુખિયાજી યોગીન પુરોહિત, સ્વર નીરુ દવે, સંચાલક રાજુ ભટ્ટ. આજ ગાવત મન મેરો શ્રીનાથજી અમે તૂટી ફૂટી વાણીથી આપ સમક્ષ રજૂ કર્યો. કોઈ ક્ષતિ હોય તો એ અમારી છે, ગમ્યું હોય તો એ આપનું છે. બસ ધર્મને વળગીને રહીએ. ધર્મ વધે પછી ધન વધે અને ધન વધે તે બધાયમાં માન વધે. આ બધું વધે જાય. ધર્મની જ્યોતને ટકાવજો. સુરદાસજીના પદથી સ્વરયાત્રા શરૂ કરી માત્ર 2 જ મિનિટ માથું ટેકવી, જેને માનો છે એને વંદન કરી અને સુરદાસજી કહે છે દ્રઢઈને ચરણ અને કેરો ભરોસો, દ્રઢઈને ચરણ અને કેરો ભરોસો. આ પદ પૂરું થાય પછી અમે અહીંયાથી ઠાકોરજીના દર્શનને વિરામ આપશું અને ફરી ક્યારેક ઠાકોરજી જગન્નાથજી આપણી ઉપર કૃપા વરસાવશે તો પાછા મળવાની અપેક્ષા સાથે સૌને રાજુ ભટ્ટના જય શ્રી કૃષ્ણ સાથે આવો દ્રઢઈને ચરણ અને તેરો રાગ બિહાર પર આધારિત આ પદ રજૂ કરી સત્સંગને પૂર્ણ કરશું. આ આશ્રયનું પદ છે. આ ગાઈ લીધા પછી માઇકની સ્વિચ બંધ થશે, કારણ કે પછી જય પણ નથી પુકારાતી. બસ ઠાકોરજીના ચરણોમાં વંદન કરી આપ સૌના હૃદયમાં બિરાજમાન કૃષ્ણને વંદન કરી રાજુ ભટ્ટ આ પદ પછી પોતાની વાણીને વિરામ આપશે. ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ.
બધા આવેલા અતિથિગણોને જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. બધા એક સાથે ફરીવાર બોલશું જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અમારો એક ખૂબ જ પ્રયાસ હતો કે આનંદમય માહોલ બને, ભક્તિમય માહોલ બને. બધાએ સહકાર આપ્યો, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આવેલા મહેમાન અને સ્ટેજ પર રાજુભાઈ ભટ્ટ અને ટીમ. અત્યારે એક જ એટલું જ કહેવું છે કે આપણે બધા એકવાર ઊભા રહીને રાજુભાઈ ભટ્ટને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. બધા જ ઊભા રહીને એક સાથે જોરદાર તાળી રાજુભાઈ ભટ્ટ સાથે ખૂબ ખૂબ આભાર તમારો રાજુભાઈ. અને એક વસ્તુ ખૂબ જ સરસ જે મારે શેર કરવી હતી રાજુભાઈ માટે. રાજુભાઈ, આપણે જ્યારથી પણ વાત થઈ છે પહેલા વારથી રાજુભાઈને બોલાવવાનો જ્યારે વિચાર આવ્યો હતો ત્યારથી રાજુભાઈએ આજ સુધી મારી પાસેથી એક પૈસો નથી લીધો. અને આનાથી મોટી કોઈ વાત નથી. કોઈ પણ તમે એટલો મોટો કાર્યક્રમ કરો અને સામેવાળો વ્યક્તિ તમને કોઈ પૈસા માટે ન ફોન કરે, ન પૂછે, આવું કોઈ બનતું નથી. મારા જીવનમાં અત્યારે 45 વર્ષની ઉંમરમાં મેં એવો કોઈ પણ માણસ નથી જોયો કે જે કોઈ ભાવતાલ કરે કે પૈસા માટે પૂછે. દરેકના પેટ છે, દરેક કાર્યક્રમ કરતા હોય પૈસા માટે જ કરતા હોય. પણ રાજુભાઈ ભટ્ટ મારા જીવનમાં એક દ્રષ્ટાંત છે જે પૈસાથી પણ ઉપર છે. ભાવ જ છે. રાજુભાઈ ટીમનું મારા ખૂબ વંદન, હાથ જોડીને વંદન. અને નીરુબેન પણ, નીરુબેનની કોઈ ભગવાન જ સાક્ષાત પ્રગટ થયા છે. એમના સુરમાં કંઠમાં ભગવાન બિરાજમાન છે. નીરુબેન એટલે નીરુબેન જ છે. ખૂબ જ ખૂબ આભાર. એમના ટીમને પણ ખૂબ આભાર. અને મારા મમ્મી પપ્પા માટે એક નાનો પ્રયાસ કર્યો હતો અમે લોકોએ મળીને બધાએ, બંને ભાઈઓએ, બહેનો, જમાઈ, દીકરી અને મારો નાનો કૃષિ પણ ખૂબ લગનથી, ખૂબ મહેનતથી અમે લોકોએ કામ કર્યું. બધાને ખૂબ આનંદ થયો હશે. અને મારા જય શ્રી કૃષ્ણ. પપ્પા બે શબ્દ ચપ્પલ કાઢીને હવે અનાઉન્સ કરી ચપ્પલ કાઢી અમે ઉપરની જઈશું. જય શ્રી કૃષ્ણ. પહેલાં તો રાજુભાઈનો એટલા બોલીશ, એમને આશીર્વાદ કરું, એમની ભાવના કરું. હવે એને મને ક્યાં શબ્દો તમે બીજા નંબરમાં આ 2 દિવસથી ઉપસ્થિત આપણા સમાજના ભાઈઓ, મહેમાનો, એની આશા નથી. ખરેખર મને આ બધા મુંબઈથી, કલકત્તાથી, દિલ્હીથી આ બધા જે આવ્યા છે એમાં કરુણા વિકટ પરિસ્થિતિ, ગાડીઓના ટાઈમ ટેબલ ખરાબ હતા. એટલું કષ્ટ વચ્ચીને આવી રીતે સરસ પ્રોગ્રામ થશે અને આવું સરસ શ્રીનાથજી ભગવાનની કૃપા થશે એ મને ખબર નથી. ભટ્ટના કહેવા પ્રમાણે દક્ષિણની આશા શ્રીનાથજી પાસે જાય શ્રીનાથજી ભગવાનને સામે આવીને આજે એમને નહીં આશીર્વાદ મારી પાસે કોઈ શક્તિ છેલ્લે અમારા સમાજના કુટુંબ સભ્યો, ભાઈઓ, બહેનો બધાએ ખૂબ સહકાર આપ્યો છે. આમાં કદાચ હોઈ શકે ભાઈ પિન્ટુભાઈ કામ કર્યું, અનિભાઈ કામ કર્યું, ધરેશભાઈ કામ કર્યું, હોઈ શકે કે અમારા ટાટાને નવા જુએ કામ કર્યું. પણ છુપી રીતે આમાં બધાનો સહકાર છે. એમાં આ તો જાણે તે બાદ જેના નામ બહારમાં આવ્યા છે એમનું ફ્રેન્ડ સર્કલ પિન્ટુભાઈ, નિમુભાઈનું સર્કલ, આ બધાનો ખૂબ જ સહકાર છે. સમજાય એક સુંદર બોલું છું કે મારા મામી ખૂબ જ જીવનલાયક છે, મારી મોટા છે અને એ હવે લગભગ કેટલા ટાઈમથી સુધી કરતા નથી. અને મને આશા નથી કે આ વિષયમાં આવી રીતે આવશે તો એને પહેલેથી છેલ્લે સુધી હાજરી આપી અને એને હાજરી આપી એના માટે ધન્યવાદ. આ સ્ટેજ જે જોવો છો, આજે કાર્યક્રમ થયો છે ઋષિ અને ભદ્રકનો છોકરો છે ઋષિભાઈ. વેર આર યુ? આર યુ ધેર ઋષિભાઈ? ઋષિભાઈ
ઋષિભાઈ પ્લીઝ આર યુ ધેર? ઋષિભાઈએ આખું ઇવેન્ટ કર્યું છે અને એને સહયોગ આપ્યો છે અમારી બેકગ્રાઉન્ડની ટીમ, જે કે પહેલા દિવસથી મનોજ કદમે ઇનિશિયેટિવ લીધું, બધા મહેમાનોને રિસીવ કર્યા. ચિરાગ દેસાઈ મેહોલે સ્ટેજ અને ઋષિભાઈ સાથે એકદમ એક વસ્તુ માટે પ્રયાસ કર્યો અને આખી ટીમ, મારા દોસ્તારો, મારા ફ્રેન્ડ સર્કલ, નીલુ કાકા, દરેક વસ્તુમાં ગાઈડન્સ આપતા, એ પ્રમાણે અમે લોકોને એક્ઝિક્યુટ કરતા. આ બધું કાર્યક્રમ કરવાનો એક જ પછી હેતુ હતું કે પપ્પા મમ્મીને જણાવ્યું નહોતું કાંઈ પણ, એટલે બેકગ્રાઉન્ડમાં મારા પપ્પા મમ્મી હિસાબે નીલુભાઈ હતા જે મને બધી વસ્તુમાં ગાઈડ કરતા અને અમે એને એક્ઝિક્યુટ કરતા. એટલે બધાને પાછું ફરીવાર જય શ્રી કૃષ્ણ. જમવાનું તૈયાર. જય શ્રી કૃષ્ણ. ભગવાન શ્રીરામજી બાબાનો બહુ આશીર્વાદ છે, જે કે આપણે આપણા આંગણમાં દર્શન આપે છે ને આપણને એવું લાગે કે અમે લોકો સંગીતથી નાચવાના છીએ એવું લાગતું હતું કે રાજુભાઈ ભટ્ટને બધા એમને ઘણા અમલી નાચવાના ફેરવી લેવા એટલે બહુ બહુ ધન્યવાદ. ઉદય થાય ત્યારે આપણે આવો અવસર મળે, આવા દર્શનનો લાભ મળે. જેમ ભગીરથીએ સ્વર્ગમાંથી ગંગાજીનું અવતરણ કર્યું હતું, એ જ પ્રમાણે આજે નવનીતભાઈ અને એનો પરિવાર આપણે શ્રીનાથજી બાપાને શ્રીનાથજીથી ભદ્રક લાવેલ છે અને આ પ્રોગ્રામ એટલો સરસ થયો છે કે આપણે થોડી વાર માટે એમ ભૂલી ગયા કે આપણે શ્રીનાથજીમાં થઈએ કે ભદ્રકમાં થઈએ. આ ટીમે એટલું સરસ શણગાર અને એટલું સરસ દર્શન અને એટલે સારું કાર્યક્રમ કર્યું છે. એ માટે નવનીતભાઈ અને એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ અને શ્રીનાથજી બાબાના અસીમ કૃપા એમના પરિવાર ઉપર રહે એ જ પ્રાર્થના.
Oh